શિક્ષણ સંઘના આગેવાનો દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું સન્માન કરવામાં આવ્યું। 2005 પહેલાં જોડાયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવ્યા તે બાબતે શિક્ષણ સંઘ દ્વારા આજે આગેવાનોએ ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી। તેમાં તેમનું સન્માન પણ કર્યું હતું, જેમાં શિક્ષણ સંઘની આગેવાનીમાં અહિંસક રીતે શાંતિથી આખી લડત ચલાવવામાં આવી હતી, જેમાં સરકાર પોતે ઘૂંટણીએ પડી હતી ને જે શિક્ષકોની રજૂઆત હતી જૂની પેન્શન યોજનાને લઈને તે શિક્ષકોનો પ્રાથમિક હક મળ્યો છે। આ બાબતને લઈને સરકારનું માનવું હતું કે જૂની પેન્શન યોજના લાગુ નહીં કરીએ, પરંતુ આખરે સરકારી કર્મચારીઓએ જે રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો, જે રીતે અહિંસક રીતે લડત ચલાવી, તેને લઈને તેમને પરિણામો મળ્યા છે। આ બાબતને લઈને શું કર્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો। શિક્ષક સંઘ અને સંયુક્ત મોરચાના આગેવાનીમાં સમગ્ર ગુજરાતના કર્મચારીગણ એક થયું અને બધા સંયુક્ત રીતે એ અમારા જેવા પદાધિકારી હોય, ધારાસભ્ય હોય કે સાંસદશ્રીઓ હોય કે કર્મચારી વર્ગ હોય કે એમની પૂરી યુનિયનની આખી ટીમ હોય, તો બધાએ જ પ્રયાસો કર્યા અને અનેકવાર સરકાર સામે રજૂઆતો કરી। મોટી સંખ્યામાં ઘણા લોકો એમાં ભાગ લીધો। એમાં ઘણા શિક્ષક મિત્રો જે વડીલો છે, ઘણા જૂના શિક્ષક મિત્રો છે, એમણે ભાગ લીધો। વર્તમાનના શિક્ષકોને ઘણા 2005 પછીના જે જોડાયેલા છે એમણે બધાએ ભાગ લીધો અને બધાના પ્રયાસોથી જે સરકાર એક દ્રઢ નીચે કરીને માનતી હતી કે આ ઓલ્ડ પેન્શન યોજના તો અમે નહીં જ લાગુ કરીએ, છતાંય આપણા બધાના પ્રયાસોથી સરકારને પછી નમતું જોખીને જે દિવાળી વખતે આપણે બધા માટે કેબિનેટની બેઠકમાં ગુજરાત સરકારે જે જાહેરાત કરી છે, ત્યારે ગુજરાત સરકાર પણ મોડી પણ કર્મચારીઓના હિત માટે જાગી છે, ત્યારે એમને પણ અભિનંદન આપું છું। સાથે સાથે ગુજરાતના પ્રાથમિક શિક્ષક સંઘ એમના જે આગેવાનો છે, એમના પ્રમુખ મંત્રી સહિત તમામ જિલ્લા તાલુકાના પદાધિકારીઓને પણ હું અભિનંદન આપું છું કે તમારી આગેવાનીમાં ખૂબ સારી રીતે આખી અહિંસક રીતે શાંતિપ્રિય રીતે ત્યાં આખી લડત ચાલી। સરકાર સામે તમે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા, દેખાવો કરી અને સરકારે સ્વીકાર્યું કે જે શિક્ષકોના હકના જૂની પેન્શન યોજના એમની પ્રાથમિક હક છે એ આપણે આપવો જોઈએ। અને સરકારે જ્યારે જાહેરાત કરી છે ત્યારે જે પણ લોકોનો આમાં સહયોગ રહ્યો છે બધાને અભિનંદન આપું છું અને આજે ખુશી થાય છે કે લડત કોઈ પણ એક વર્ગે ચલાવી હશે, પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનોએ ચલાવી હશે, પણ જેનો ફાયદો ગુજરાતના તમામ શાખાઓમાં નોકરી કરનાર સરકારી કર્મચારીઓને થયો છે। ત્યારે ચોક્કસ ત્યારે પણ અમે સાથે હતા અને આવનારા દિવસોમાં જે 2005 પછીના જે શિક્ષકમાં નોકરીમાં જોડાયેલા છે અને એમને જ્યારે હજી જાહેરાત કરવાની બાકી છે, જ્યારે પણ એમની લડત ચાલશે અને જ્યારે પણ અમારી જરૂર પડશે અમે સાથે હોઈશું। અને આ વિસ્તારના પદાધિકારી તરીકે શિક્ષક મિત્રો તમને પણ આગ્રહ કરું છું, અપેક્ષા રાખું છું, જ્યાં પણ અમારી જરૂરત લાગે તો નિસંકોચ ભાવે આપણા વિદ્યાર્થીઓના શિક્ષણમાં જ્યાં પણ અમારી જરૂરત લાગે ચોક્કસ અમને ધ્યાન દોરજો અને અમને પણ જણાવજો। અમારાથી જેટલી પણ મદદ થશે અમે કરીશું અને અમે તમારી સાથે છે। આવનારા ભવિષ્યમાં પણ જ્યાં પણ રજૂઆત કરવાની થશે, જ્યાં પણ આવીને ઉભા રહેવાનું થશે, સરકારમાં જ્યાં પણ અમારે બોલવાનું થશે, અમે તમારી સાથે છે। અને જે 2005 પછીના શિક્ષકો બાકી છે એમના માટે આવનારા ભવિષ્યમાં પણ જ્યાં રજૂઆતો કરવાની થશે લડતમાં અમે સહભાગીદાર થઈને આગળ વધીશું। આજે તમે બધા અમને મળવા માટે આવ્યા છો, અમને સન્માનિત કર્યા અને અમને અમારો આભાર વ્યક્ત કર્યો, એ બદલ સૌનો આભાર માનું છું। સાથે સાથે આ નવા વર્ષમાં પ્રકૃતિ આપ સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે લાંબુ નિરોગી દીર્ઘાયુ બક્ષે અને આપણા તાલુકા, આપણા જિલ્લાને આપણે બધા સાથે રહીને શિક્ષણ કાર્યમાં પણ આગળ લઈ જઈએ, એ જ અપેક્ષા સાથે વિરમું છું। બધાનો ખૂબ ખૂબ આભાર। હા, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમનું કહેવું છે 2005 પછી જે યુવાનો શિક્ષક તરીકે જોડાયેલા છે તેમના માટે જાહેરાત કરવાની બાકી છે, તો જ્યારે પણ તેમના માટે લડત ચાલશે ત્યારે પણ અમે લડતા રહીશું, તે પ્રકારનું આશ્વાસન પણ તેમણે આપ્યું છે। હવે જે રીતે વાત કરીએ તો હાલ શિક્ષણ સંઘ અને સંયુક્ત મોરચાના આગેવાનીમાં સમગ્ર ગુજરાતમાં કર્મચારીકરણ એક થયા છે। સંયુક્ત રીતે અમારા જેવા પદાધિકારીઓ, ધારાસભ્ય, સાંસદ, કર્મચારીઓ તેમના યુનિયનની આખી ટીમે અનેક પ્રયાસો કર્યા, સરકાર સામે રજૂઆત કરી, ત્યારબાદ આ જૂની પેન્શન યોજના અમલમાં આવી છે, જે પ્રાથમિક શિક્ષક સંઘ અને તેમના આગેવાનોએ આ બાબતે અભિનંદન પણ આપ્યા છે। સાથે જે તેમની લડાઈ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે તેનું સુખદ નિરાકરણ પણ આવ્યું છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।